હાય ગાઈસ. તો આપણે આજે છે ટ્રીપનો ત્રીજો દિવસ અને બસ અત્યારે આપણે જે ધુલિયાથી નાગપુર જાય છે એ રસ્તો મૂકી દીધો હોય ને તલેગાવથી ડ્રાઈવર સાઈડ આરવી થઈને જાશું વર્ધાથી જામ થઈને આપણે જાશું તો આપણે વર્ધાથી ચંદ્રપુર જામ થઈને ચંદ્રપુર જાશું. તો આ રસ્તો છે થોડો ઘાટ આવશે ને જંગલ ટાઈપનો આવશે. સિંગલ પટડી જેવો દોઢિયો રસ્તો છે બટ રસ્તો સારો હે કારણ કે કોઈ ગાડી હાલતી નથી ખાસ રોડ ઉપર. અને આ હે તલેગાંવની માર્કેટ. તો બસ ધીમે ધીમે આપણે ગાડી હલાવશું આરામથી, કારણ કે બાઇક વાળા અને રિક્ષા વાળા અને બસ જુઓ ગઈશ મહારાષ્ટ્રની ઉપર દેખાય ટેપ પટ્ટી મારેલી, મતલબ ટેપ પટ્ટી ટાઈપનું જ કંઈક મારેલું હોય ને એના ઉપર લાલ પેન્ટ મારી દે હે. બાકી આ માર્કેટ હે મહારાષ્ટ્રની તલેગાંવ ગામની. આ આરસી રોડ હે આરવી ઊંધી ને ત્યાંથી પછી ડામર ટાઈપનો દોઢિયો રોડ આવશે. આ રોડ પર હોટલ ઓછી આવે હવે છેક જામ સુધી આપણને હોટલ ખાસ મળશે નહીં જ્યાં આપણે ખાતા હોય એ ટાઈપ છાસ દૂધ મળી રહે એવી. અમે પાણી ભરેલું છે આ બાજુ, થોડોક વરસાદ વધારે લાગે. ગઈકાલ રાતે વરસાદ હતો, બાકી તો આપણને વરસાદ ક્યાંય જોવા નહીં મળ્યો. બાકી આ એરિયામાં થોડોક વરસાદ ટાઈપનું લાગે છે કારણ કે જમીન થોડીક એ ટાઈપની ભેજવાળી નીલી છે ને પાણીના ખાબોચિયા ભરેલા દેખાય. તો આ આરસી રોડ છે આરવી ગામ સુધી, અને આરવીથી જ્યાં આપણે લેફ્ટ સાઈડ લેશું પછી થોડુંક ચડાઈ ઘાટ ટાઈપનું ને જંગલ ને એ ટાઈપનો એરિયા આવશે ને એમાં ડામર રોડ છે. રસ્તો તો નવો જ છે ને 10-15 કિલોમીટરમાં તો કાંઈ મેટર નહીં કરતો, કાંઈ વાંધો નહીં 10-15 કિલોમીટરમાં આરસી રોડમાં હાલવામાં. બાકી રસ્તો સારો એવો મોટો રસ્તો છે કારણ કે આપણી ગાડી બી મોટી છે ને આવો રસ્તો હોય તો ગાડી હલાવવામાં વાંધો ના આવે. સો ગાઈસ સામે આરવી ગામ છે ને આપણે અહીંયા જંગલોમાં થઈને રસ્તો જાય છે. ગામડા ને એ ટાઈપનો 1-2 ગામ આવશે, ત્યાંથી આપણે વર્ધા નીકળી જશું. તો બસ અહીંયાથી આરસી રસ્તો પૂરો થશે ને સામે ડામર રસ્તો ચાલુ થાય. બાકી આ નદી છે એમાં હંમેશા પાણી હોય, બસ અત્યારે સૂકી પડી. આ પ્રકારનો કંઈક રસ્તો છે જે જંગલો અને ઘાટો વચ્ચેથી જાય અને 1-2 શાયદ ગામડા બી આવે. તો ચડાઈ છે તો ગાડી દબાશે થોડીક આપણી. આરામથી હાલશું આપણે, કઈ તકડ છે નહીં, આરામથી પહોંચવાનું છે આજ સાંજ સુધી. બહુ સુંદર મજાનું જંગલ છે.
આ રોડ ઉપર વધારે વાહન નથી હાલતા, જોઈ શકો અમુક બાઇક ને કઈક વાહનો નીકળે. શાયદ હનુમાન દાદાનું મંદિર છે. ઘડીક ડામર રોડ આવે ને ઘડીક આરસી રોડ આવે. તો પાછા આવી ગયા છીએ આપણે આરસી રોડ ઉપર. બાકી આપણા ઘોડા જે આરસી રોડ ઉપર કૂદકા મારતા હોય તમને બતાવું ગાઈસ હમણાં. આ તો રોડ નવો બન્યો છે. બાકી અલગ અલગ ટુકડાથી આરસી રોડ બને છે ને, દબાઈ જતા હોય ને અમુક બાર હોય ને એના હિસાબથી ગાડી આમાં માલતી હોય. બાકી આપણે જંગલ પાર કરીએ તો હવે જંગલ નહીં આવે, ગામ આવશે નાના મોટા એક બે ને પછી આવશે વર્ધા. વર્ધા સિટી થી જામ જાશું ને જામ થઈને આપણે સીધા ચંદ્રપુર. તો જોઈએ આજે આખો દિવસ પડ્યો હોય ને, કિલોમીટર કઈ ખાસ નથી તો હાવ એકદમ આરામથી આપણે જવાનું. વાતાવરણ એકદમ ક્લિયર છે. ગઈકાલ રાતે વરસાદ થયો છે. આ રોડ ઉપર વાહન અમુક હાલે છે, કોઈક વાહન જોવા મળે, બાકી બહુ ઓછા વાહન હાલે. આ પ્રકારના નાના નાના ગામડા છે આ રોડ ઉપર. રસ્તો કઈ એકદમ ઢોરાણ વાળો હોય અને સામે ગામ છે નાનું એવું. આપણી ગાડીની સ્પીડ થોડી કંટ્રોલમાં રાખવી પડશે. એનાથી પહેલા જ આપણે ગેરમાં નાખી દીધી છે ને બ્રેક દબાવી દીધા છે તો ગાડી થોડી કંટ્રોલમાં આવી જાય. So guys, આ સર્કલ એક્સપ્રેસ નો હે, સમૃદ્ધિ એક્સપ્રેસ જે હે. તો જો આપણે ઉપરથી આવ્યા હોત તો અહીંયાથી ઉતરત આપણે સમૃદ્ધિ એક્સપ્રેસ માંથી વર્ધા, અને
જ્યારે આપણે આ બાજુથી રિટર્ન આવી ત્યારે અમે જે દેખાય અહીંયાથી આપણે એક્સપ્રેસ ઉતરી ને લગભગ 200 કિલોમીટર આગળ કારંજાથી ઉતરી જતા હોય બટ આપણે આ ફેરે નીચેથી આવ્યા કારણ કે આપણે એક્સપ્રેસ થી નતું આવવાનું ને અમે વર્ધા સિટીમાં બાયપાસ બની ગયો હવે તો પહેલા અંદરથી જવું પડતું વર્ધા બાયપાસ થી હાલશું આપણે સો ગાઈસ બસ આપણે વર્ધા પાર કરીએ છીએ અને સામે જે બ્રિજ છે એ રોડ પર આપણે અહીંયાથી રાઈટ મારીને સીધા જાશું ચંદ્રપુર. હાય ગાઈસ, સો ચંદ્રપુરમાં આપણે આવી ગયા છીએ. અહીંયા આપણે સામે જ 500-600 મીટરમાં આપણે ગોડાઉન છે ત્યાં ગાડી ખાલી કરવાની અને અત્યારે મસ્ત ઉપર એક લાઇટ છે નીચે રાખી દીધી છે સેફટીમાં અને રાતના 2 વાગે આપણે ખાલી કરશું ગાડી અને કાલ નીકળશું પછી ગાડી લોડિંગ કરવા માટે. હાય ગાઈસ, તો આપણે આવી ગયા છીએ જ્યાં ગાડી ખાલી કરવાની છે ચંદ્રપુરમાં. નો એન્ટ્રી એરિયા નથી, આ નો એન્ટ્રીથી અલગ એરિયા છે. તો બસ કેટલા રાતના લગભગ 4 વાગે આપણે ગાડી લગાવી હતી ખાલી કરવા માટે. આ પ્રકારનું કંઈક છે. બહુ મુશ્કેલ હતું લગાવવાનું પોઈન્ટ થોડુંક, બટ આગળ થોડીક જગ્યા હતી તો આપણે સીધા આગળ લઈને પછી રિવીસ મારી. બાકી જો ખાલી આ રસ્તામાં આમ લગાવવાની હોત તો લગભગ ના લાગત. આવી રીતે સીધી રાખીને અહીંયાથી જ માલ ઉપાડીને જવું પડત અને દૂર પડી જાય થોડુંક. તો તમારો ભાઈ તો એવી ડ્રાઈવર છે જ, તો આપણે ગમે એમ કરીને લગાવી દીધી. બાકી મોટી ગાડી છે, ધ્યાન રાખવું પડે લગાવવામાં. હા, દિવાલું પડી ના જાય એનું. બાકી આટલી બધી છે, લગભગ 70% ગાડી આપણી ખાલી થઈ ગઈ છે અને બસ હમણાં થઈ ગયા અડધી કલાકમાં. તો આપણે પીવાની છે ચાય. આપણે સુઈ ગયા હતા 4 વાગે, રસા ત્રિપાલ બધું ખોલીને પોઈન્ટ ઉપર લગાવીને સુઈ ગયા હતા ને હવે આપણે જઈએ ચાય પીવા માટે. તો પહેલા તો ચાયની દુકાન ગોતવી પડશે. સોસાયટી ટાઈપનું છે, ક્યાંક ને ક્યાંક તો હશે જ. તો બસ જઈ ચાય પીવા માટે, મળી થોડી વાર. अरे गुड मॉर्निंग. मजा के मस्त कॅमिओ मध्ये एक कोलंबिया का फेल यार जबरदस्त खतरनाक. मला पोर्तुगल नाही का फेल वाटली यावेळेस. पोर्तुगल મહારાષ્ટ્રમાં આપણે લગભગ જગ્યાએ ચાય ઓર્ડર કરવી પડે કારણ કે અહીંયા મીઠી ચાય વધારે પીતા હોય ને આપણે મીઠી ચાય પીતા નથી. આપણે સ્પેશિયલ ચાય ઓર્ડર કરીએ. એકદમ મસ્ત મજાની કડક ચાય બનાવી. બસ ચાય પીને આપણે જાશું ધીમે ગાડી ખાલી થઈ ગયા ત્યાં આપણે ભાડું લઈ જઈ નીકળી જશું ભરવા માટે. તો ગાઈસ ચાય પી લીધી આપણે. તો ભાઈ ગરમી માટે લસ્સી રાખે છે ને બાકી સાંજ સવાર ચાય તો આપણે ગરમીમાં અને ઇન્ડિયાની અંદર ગરમીમાં બી ચાય પીતા હોય. ચાય પ્લસ લસ્સી. તો ભાઈનો ધંધો 12 માસ ચાલતો હશે. કંઈક માર્કેટ હે. આપણે જ્યારે ચાય પીવા આવ્યા ત્યારે 70% જેવી ગાડી ખાલી થઈ ગઈ હતી. તો અત્યારે લગભગ ખાલી થઈ ગઈ છે ગાડી ને બસ ભરવાનું અહીંયાથી આપણે ફિક્સ જ છે. અલ્લાહ ભલી
બાજુમાં પડે અને સારી એ કંપની, આપણે ભરવામાં ટાઈમ નથી લાગતો. બસમાં જ્યાં ખાલી કરવાનું હોય એ બી સારું છે, સેન્ટર સારું છે, ત્યાંથી આપણને રિટર્ન માલ મળે. તો બસ જઈએ છીએ આપણે પાછા ગાડીએ. ખાલી કરવાનું આપણે દેશું, થોડા ઘણા ચાય પાણી આપશું ને ત્યાંથી લોડ લઈ આવ્યા છીએ એનું પેમેન્ટ લેશું, પછી નીકળશું ભરવા માટે ગાડી. તો ગાઈસ આપણે મસ્ત મજાની સવારમાં ચાય મળી ગઈ. પાછા જઈએ આપણે ગાડી. જ્યારે આપણે આવ્યા ત્યારે 70% જેવી ગાડી ખાલી થઈ ગઈ હતી. તો અત્યારે તો ગાડી ખાલી થઈ ગઈ છે લગભગ. અને બસ જે મજૂર લોકો હોય એમને ચાય પાણી આપશું, આપણે ત્યાંથી લોડ લઈએ એના ભાડું લેશું અને પછી જાશું આપણે ગાડી ભરવા માટે. 99% તો આપણે અલ્લાપુરી જવાનું થાય. ફિક્સ લોડ એ આપણો નાગછાયાનો ને સારું હોય ભરવાનું, કંપની સારી છે. 10-15 મિનિટ આપણી ગાડી ભરાઈ જાય અને જ્યાં આપણે લોડ જાય છે ત્યાંથી આપણને રિટર્ન બી સારો મળે ને તે બી જ્યાં ખાલી કરવાનું હોય તે બી સારું. તો આપણે ત્યાં જ જઈશું. દિવસ તૂટતા નથી ત્યાં, બાકી અમુક જગ્યાએ જાય તો 1-2 દિવસ તો ભરવામાં જ થઈ જાય. બાકી અહીંયા જો આપણે જ્યારે પહોંચી ત્યારે અડધી કલાકમાં નીકળી જતા હોય એવું કંઈક ભરવાનું. ત્યાંથી બસ ભરીને તુરંત રિટર્ન થશું ગુજરાત માટે. અત્યારે જઈએ છીએ આપણે ગાડીએ ચૌધરી કોલોની કે એવું કંઈ છે ચંદ્રપુરમાં, ને ત્યાં આપણે ગાડી ખાલી થાય. બહુ રીચ એરિયા છે ને, લગભગ બધા બંગલા જ છે આ ટાઈપના. તો રીચ એરિયા સારો એવો. મિત્રો આપણી ગાડી થઈ ગઈ છે ખાલી અને બસ જવાનું છે ભરવા. તો આજની ટ્રીપ આપણે અહીંયા જ સમાપ્ત કરી. વ્લોગ તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો તો લાઈક કરજો, કમેન્ટ કરજો ને તમારા મિત્રો સાથે શેર કરજો. અને હજી સુધી જો આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે તમારો ભાઈ આવાના મસ્ત મજાના વ્લોગ તમારા માટે લાવતો રહેશે. ને અત્યારે આપણે ચંદ્રપુર છીએ ને બસ અહીંયાથી આપણે જઈશું ભરવા માટે ગાડી. તો વ્લોગ આપણા જોતા રહેજો, બન્યા રહેજો, સપોર્ટ કરતા રહેજો.